હાર્દિક પટેલ અમારા વિસ્તારનો ધારાસભ્ય છે, કોઈ બીજા વિસ્તારનો નથી, અમારા વિસ્તારનો ધારાસભ્ય છે। EWS નું એને આંદોલન કર્યું, 10% અનામત લઈજો। કેટલા ટકા? 10%। આપણા ઓબીસી સમાજની અંદર 147 જ્ઞાતિનો સમાવેશ થાય છે। આપણી પાસે 27% અનામત છે, તો આપણને 27% લેખે નોકરી મળે છે ખરી? ચિરાગભાઈ જાણે વધારે મેળતા હોય આ નોકરીઓનું, કે ખરેખર ઓબીસી સમાજની અંદર 147 જ્ઞાતિ, એમ છતાં 27% લેખે આ સમાજને નોકરીઓ મળતી નથી। અને EWS ની 10% અનામત, એમ છતાં 15 થી 17% લેખે એમની ભરતી થાય છે, તો આપણે કેમ નહીં? આપણે કે પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદી છીએ? આપણે આતંકવાદી છે? એ તો કહો તમે, ચા લગ્ન આવડી મોઢામાં મત ભરીને બેસી રહીશું। આપણે બેહવાના નથી। આપણી આવનારી પેઢી કાલ સવારે આપણને ગાળ્યું ના દેવી જોઈએ। હું જે બોલીશ ને એ ખુલ્લા શબ્દ બોલીશ। કાલ સવારે આપણી પેઢી આવનારી ગાળ્યું ના દે આપણને, એ ધ્યાન રાખજો। કે જ્યારે અમારી નોકરીઓ ચલાવતી હતી ને, ત્યારે અમારા મા બાપ શાંતિથી દાડિયું કરતા હતા ને, એના લીધે અમારે દાડિયું કરવાનો સમય આવ્યો છે। આવો સમય ના આવે ને, એ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે। અમે તમારા માટે અવાજ ઉઠાવશું, પણ ચાલ લગન તમે મારા સપોર્ટ નહીં કરો, અમને જેલમાં પૂરી દેશે। અને પછી કોઈ નહીં ભૂલે। સમાજ માટે જો નીકળ્યા છીએ ને લડવા માટે, તો આ પ્રાણ જાય ને તોય કોઈ ચિંતા નહીં, પણ બસ આ સમાજના દીકરા એકલા ના પડી જાય ને, એ જવાબદારી તમારી છે। સાથ આપશો કે નહીં આપ્યો? સાથ આપશો કે નહીં આપ્યો? ક્યાંક એકલા ના પડી જઈએ ને, એ જવાબદારી તમારી છે। સુરતની ટીમ યુવા કોળી એકતા સંગઠનની જે માત્ર ને માત્ર એક મિશન લઈને નીકળી છે કે ગુજરાતની અંદર જો સૌથી વધારે વસ્તી હોય ને તો કોળી ઠાકોરની છે, તો મુખ્યમંત્રી તો કોળી ઠાકોરનો હોવો જોઈએ, હોવો જોઈએ ને? તો આ મિશનની અંદર તમે સાથ નહીં આપો? આપશો ને? જેની વસ્તી એટલી એની ભાગીદારી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે કે જે જેટલી વસ્તી એટલી એની ભાગીદારી। આપણને કોઈ પણ પ્રકારની ભાગીદારી મળતી નથી। પટેલ સમાજને હું એવું નથી કહેતો, કોઈ સમાજનો હું વિરોધ નથી કરતો, હું તો એમ કહું કે એમને 5000 કરોડ આપી દો, અમને કઈ હરકસુખ નહીં, બરોબર ને? 5000 આલો, 10,000 આલો, અમને કઈ ફેર ન પડતો, પણ અમે ટેક્સ ભર્યું ને અમને તો આલો। અમે કોઈ આતંકવાદી નથી। એમને તમે 2500 કરોડની ગ્રાન્ટો ફાળો કે કોઈ આમ પાકિસ્તાનમાં આવેલા એસટી અને ઓબીસી, અમે અમારો હક માગી। અમે કઈ ભીખ નહીં માગતા, અમે કોઈ ભીખ નથી માગતા। જો આ અધિકાર અમને નહીં મળે ને, તો ગુજરાતની ગાદી આ સરકાર બદલાવતા પણ વાર નહીં લાગે। એટલે હવે સમય આવી ગયો છે, પક્ષપાત બધું ભૂલી જાઓ। જેને જે પક્ષ વાળો હોય આવું તમને ખુલ્લું કોઈ નહીં કે, પણ હું કહું છું, જેને ભાજપ પસંદ હોય ભાજપ, કોંગ્રેસ પસંદ હોય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પસંદ હોય આમ આદમી, અમે તો કોઈ પક્ષમાં નથી। પણ જ્યારે સમાજની વાત આવે ને, ત્યારે બધાએ એક થઈને લડવું પડશે। લડશો ને? તો આજે કોણ કહે છે કે ખરેખર અમે યુવા કોળી એકતા સંગઠન સાથે છીએ? આમ જયેશભાઈ આમનો કેમેરો કરો, આગળ ઊંચું કરો બધા। કોણ કહેશો કે અમે યુવા કોળી એકતા સંગઠન સાથે છીએ? બતાવશો ને? આ કોઈ રાષ્ટ્રીય સંગઠન નથી। તમારી સાથે જયારે પણ અન્યાય અત્યાચાર થાય ને, ત્યારે અડધી રાતે ફોન કરજો, અડધી રાતે ગાડીઓના કાપડા સાથે ના આવે ને, તો કોળીના પેટ ના ટળી જાય। બાકી સમાજ માટે મરવા માટે તૈયાર છીએ, પણ બસ ક્યાંક એકલા ના પડી જઈએ ને, એની ધ્યાન રાખજો। કારણ કે અમે એક ખેડૂતના પુત્ર છીએ। પણ આ સમાજની પીડા છે ને, જે બોલાવે છે ને, આ સમાજની પીડા બોલાવે કે ખરેખર જો આજથી લગન તો કોઈ હાથમાં નહીં ચાલ્યું, પણ જો હજુ હાથમાં નહીં ચાલે તો આગળ કોણ ચાલશે? આપણી જ પેઢી માય કાંગલી છે, તો આવનારી પેઢી કેવી ને હારશે? આપણે અવાજ ના ઉઠાવીએ, આપણે એમ કહેશું જે કરનારો હોય કરશે, આપણે શું?
આપણે આપણું ચાલીને બેહી રવી તો આવું ક્યાં લગન આપણે વિચારશું? ક્યાં લગન વિચારશું? આપણા સંતાનો માટે આપણે સારું નહીં વિચારી. તમે વિચાર કરો, જે જજ હોય ને જજ, એ એવું વિચારતો હોય કે મારો છોકરો મોટો થાય ને ત્યારે મારો છોકરો કાં વકીલ બને, કાં ડોક્ટર બને, કાં જજ બને. પણ ખેડૂત એક એવો છે કે જે ક્યારે નથી વિચારતો કે મારો છોકરો ખેડૂત બને. સાચું ખોટું? પૂરતા ભાવ નથી મળતા. અને અત્યારે તમે વિચારો, ડીઝલની લાઈન, હું અત્યારે કેટલા પેટ્રોલ પંપ આપણે પૂછ્યું, 7-8 પેટ્રોલ પંપ હું ઉભો રહ્યો કે મારે ડીઝલ લેવું છે. કોઈ ડીઝલની હા ના પાડી. તમે વિચાર તો કરો. એક ખેડૂત એવો છે કે જે ક્યારે નથી વિચારતો કે મારો છોકરો ખેડૂત બને. આખું જગતનું પેટ ભરનારો, આખા પૃથ્વીનો ધણી અને આખા જગતનો બાપ કેવો હોય ને તો એ આ બેઠો ને એ આ ખેડૂત છે. આમાં ખેડૂત જ છો ને બધાય કે નહીં? કોઈ આપણા માટે અવાજ ઉઠાવશે? આપણા સમાજનો જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે ઉપયોગ કરી લેશે. હળદરની અંદર હમણાં ઘટના બની, આપણને કોઈને બીક નહીં એટલે હું ખુલ્લું જ બોલીશ. હળદરની અંદર હમણાં ઘટના બની, બધાએ જોઈ સોશિયલ મીડિયાની અંદર. હળદર આખું ગામ હોય ને તો કોળી સમાજનું 97 કે 93 86 જણા ઉપર કેસ થયો. 86 માં 75 જણા આપણા. અને જેને રાજકીય લાભ લેવાનો હતો રાજુ કરપડા, એ ખરેખર આપણો સમાજના યુવાનોનો ભોગ બનાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જઈને બેસી ગયો અને અત્યારે જિલ્લા પંચાયત જીતી પણ જો. આપણો આવો ઉપયોગ થાય છે. એટલે એક નક્કી કરો કે જ્યારે કોઈ પણ પક્ષમાં જો સમાજનો વ્યક્તિ ઉભો હોય ને તો જ આગળ જવાનું, અને કોઈ પણ આયોજન સમાજનો વ્યક્તિ કરતો હોય ને તો જ જવાનું, નથી નહીં જવાનું. આટલું સમજી લેજો. નકર હર હંમેશ આપણો માત્ર ને માત્ર આમ લોકોનો ઉપયોગ જ કરવામાં આવી રહ્યો છે. આ ખુલ્લે આમ હું કહું તમને. અને ઘણી બધી ચર્ચાઓ એવી છે, જો ક્ષત્રિય સમાજોના કેસ પાછા ખેંચાતા હોય તો કોળી ઠાકોરના કેમ નહીં ભાઈ? આપણે ખેંચાવા પડે ને કે ના ખેંચાવા જોઈએ? આપણી ઉપર કેસ ઘણા હે, લાઠીના કેસ હે, વિછિયાના હે, અમારા સાણંદના હે, મહુવાના હે, કોટડાના હે, આવા કેટલા કેસો હે કે નહીં? ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાણા, પટેલો સમાજના પાછા ખેંચાણા, અને કેસો તો પાછા ખેંચાણા, પણ દેશદ્રોહના કેસ પાછા હાલ્યા હતા ને એ પાછા ખેંચાણા. આપણે કોઈ દેશદ્રોહ તો કર્યો નહીં.